દીકરી મજૂરને આપું. આ બધા છોકરાઓ હોય તો હું મારી દીકરી મજૂરને આપું. એટલે મનસુભાઈને આખો ફાટી ગઈ અમારે બે ભાઈને. કેમ મજૂરને? તો કે જો સરકારી નોકરી હોય તો એ હરખું કામ ન કરે દાનતથી. જોજો આમ પબ્લિકમાં કેવી છાપ પડી છે એના દાખલા જ છે. સરકારી નોકરી કઈ દિલથી કામ ન કરે, ખાલી સમય બગાડે. પૈસાવાળા બાપના દીકરા હોય તો એશારામ કરે, પૈસાની કિંમત ન હોય. કામ ન કરે એટલે શરીર બગડે. તો મજૂરી કરવી પડે તો જ પૈસા આવે, તો એ આખી જિંદગી કામ કરે, આખી જિંદગી કામ કરે તો એ શરીર સારું રહે, એ નરવો રહે. માટે હું અમારી દીકરી હોય એ મજૂરને અમે દઈ. હવે આવડી બુદ્ધિ આપણી કોઈ દી હાલે નહીં. હું કામ ન હાલે ખબર છે? આપણે રોગી છીએ. રોગી વ્યક્તિ હંમેશા આશરો ગોતે. નબળો વ્યક્તિ હોય ને, જે નાના 7-8-10 છોકરા હોય ને, એમાં જે વ્યક્તિને પોતાની જાત ઉપર વિશ્વાસ ન હોય ને, એ તમારી આંગળી પકડશે, બાકીના કૂદતા કૂદતા ભાગશે. આંગળી પકડશે. આંગળી પકડે એમ આપણે આંગળી કોની પકડી? સલામતીની. આપણું ભવિષ્યકાળ સલામત થાય એવું ગોતી. તો એક પ્રકારનો ભય છે. કામ કરવાની ક્ષમતાનો અંદરની આપણને કોન્ફિડન્સ નથી, પાવર નથી. એટલે તો આપણે રોગી છીએ. એ નિરોગી છે. કાલે કામ કરવાની મારામાં તેવડ છે, હું જઈને મજૂરી કરીશ તો શરીરની મનની ઉપર એને વિશ્વાસ છે, આપણને વિશ્વાસ નથી. તો આપણે કેટલી હદ સુધી રોગી છીએ. તો સારવાર બીજાની કરવા કરતાં પહેલાં આપણે આપણી બધાની સારવાર કરવી જોઈશે. જેવો પહેલો અધ્યાય પૂરો થાય પછી આપણા બધામાં એટલી બેહદ બદલાવ આવશે ને, પ્રકરણ ચાલુ થાય ત્યારે ખબર પડશે કે આયુર્વેદ શું કરી શકાય. જાંગલમ વાત ભૂયિષ્ટમ. જાંગલ પ્રદેશની અંદર વાયુ પ્રધાન હોય. અનુપમ તો કફોલબણમ. આનું પ્રદેશમાં કફની વૃદ્ધિ હોય. તો જેવી રીતે માની લ્યો કે હવે હિમાલયમાં તમે જાઓ તો હિમાલય એ આનુપ દેશ છે. સતત નદી, નાળા, પર્વતો, વૃક્ષો, ઘટાદાર, સતત બરફ. ત્યાં આપણે 3 મહિને ઘઉં પાકે, ત્યાં 4 થી 5 મહિને ઘઉં પાકે. ત્યાં ઘઉં આપણા ઘઉં ખાઓ તો આપણને મીઠા લાગે. ત્યાંના ઘઉંમાં એટલી મીઠાશ નહીં મળે, હિમાલયના ઘઉંમાં. આટલો બધો ફેર પડી જાય. તો કફ પ્રધાન પ્રદેશ આનુપ છે. ત્યાંના વ્યક્તિ પણ કફ પ્રધાન હોય. સાધારણમ સમમલમ. જ્યાં બેયનું માપનું વાતાવરણ હોય એ સાધારણ દેશ કહેવાય. આપણામાં પ્રકૃતિ પણ કે વાયુ, પિત્ત અને કફ 3 પ્રકૃતિ કીધી. ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એમાં 3 પ્રકારની કીધી. એમાં જો શ્લોક જોવો તો 3 પ્રકૃતિ, એમાં હીન, મધ્યોત્તમા પૃથક. હીન, મધ્ય અને ઉત્તમ એમ 3 પ્રકાર કીધા. તો વાયુ પ્રધાન પ્રદેશમાં રહેનારી વ્યક્તિની સારવાર એની વિરુદ્ધ ગુણોથી કરવાની. નિદાન પરિવર્જન, એનું નિદાન પરિવર્જન કરવાનું પહેલી વસ્તુ. હવે દાખલા તરીકે બકરાનું દૂધ ખાતો હોય તેને ગાયનું દૂધ ખવડાવો. કારણ કે એને કાંઈ બકરાનું દૂધ કાંઈ હિમાલયમાંથી નહીં લાવી શકાય, પ્રેક્ટિકલ રહેવું પડશે. એ બકરાનું દૂધ ખાય છે તો કાંઈ બકરાનું દૂધ આપણે હિમાલયના બકરાને નહીં આપી કે, તો એને બદલે ગાયનું ખવડાવવું. તો ગાયનું ખાતો હોય તો ગાયનો ચારો અને વાતાવરણ એવું કરો જેના કારણે એનું એ રીતનું દૂધ થાય. તો સાધારણ રીતે એ વિસ્તારના ફેરફાર કરી અને એમાં ઉત્પન્ન થતા રોગો દૂર કરવા. પછી એ જાંગલ દેશ હોય તો ભલે, આનુપ દેશ હોય તો ભલે. હવે જાંગલ દેશ અને આનુપ દેશ બે દેશમાં તો દોષ પ્રધાન હોય, એમાં રોગો થાય.
અને સારવારની જરૂર પડે એ તો સમજી શકાય. પણ આશ્ચર્યની વાત એ છે કે સાધારણ દેશમાં પણ રોગ ઉત્પન્ન થાય. સાધારણ દેશમાં પણ રોગ ઉત્પન્ન થાય. સામાન્ય રીતે અત્યારે હાલે એવો સત્સંગ ચાલતો હોય તો આનંદ આવવો જોઈએ, મજા આવવી જોઈએ બધાને. પણ ઘણી વ્યક્તિ એવી હોય ને કે આવી વાત હાલતી ત્યાં એને મજા ન આવે, સમજે? નહીંતર અહીં આનંદ આવવો જોઈએ. મચ્છર નથી, પંખાની હવા છે, સલામતી છે, શાંતિ છે, એકાંત છે. એક વિચારવાળા બધા ભેગા થઈને બેઠા છીએ, એને સારામાં સારા વિષયની આપણે ચર્ચા કરીએ છીએ. આમાં આનંદ આવવો જ જોઈએ. પણ ઘણા વ્યક્તિઓમાં આનંદ ન આવ્યા. એમ સાધારણ દેશમાં કફ, પિત્ત, વાયુ બધાય મિશ્રિત સમ વાતાવરણ હોય, પણ એમાં પણ ઘણા બધા રોગીઓ કેવા હોય? ઉલબણ એટલે પ્રધાન, વાયુ પ્રધાન દોષ હોય, પિત્ત પ્રધાન દોષ હોય, કફ પ્રધાન, જેની વાયુ પ્રકૃતિ, પિત્ત પ્રકૃતિ, કફ પ્રકૃતિ. તો સાધારણ દેશમાં સમ પ્રકૃતિવાળા હોય એને કોઈ વાંધો નહીં આવે. પણ જેની વાયુ પ્રધાન કે પિત્ત પ્રધાન કે કફ પ્રધાન એવી પ્રકૃતિ છે, તો માની લો કે વાયુ પ્રધાન હોય તો એમાં પણ રોગ થાય, કફ પ્રધાનને પણ રોગ થાય, પિત્ત પ્રધાનને રોગ થાય. પણ જાંગલ દેશમાં એક વાયુ પ્રકૃતિવાળો વ્યક્તિ છે, એ સાધારણ દેશમાં રહે, એ જ વ્યક્તિ જાંગલ દેશમાં રહે, એ જ વ્યક્તિ આનુપ દેશમાં જાય તો ત્રણેય જગ્યાએ એના લક્ષણો બદલવા મળે. વાયુના કારણે જે રોગ થયેલો છે એ જાંગલ દેશમાં એનો પ્રકોપ થાય, બહુ વધારે એના લક્ષણો દેખાય. આનુપ દેશમાં જાય તે લક્ષણો હાવ ઓછા થઈ જાય, કે હારો થઈ જાય. અને એ જ વ્યક્તિ સાધારણ દેશ થાય તો 50% જેવી તકલીફો રહેશે. તો સાધારણ દેશ બધાને હાજા કરી નાખે એવો નથી, પણ રોગો હળવા થાય, એનું જોર ઓછું થાય, અથવા જલ્દી તમે એના સારા કરી શકો. એમ ત્રિધા ભૂદેશ માહુદેશ જાંગલમ વાત ભૂઈષ્ટમ આનુપમ તુ કફોલબણમ સાધારણમ સમમલમ ત્રિધા ભૂદેશમાદિશ. આ 3 પ્રકારના દેશ પૃથ્વી ઉપર કીધેલા છે. અને આ 3 જે દેશ છે એમાં અલગ અલગ દોષની પ્રધાનતાને પરિણામે, હવે દોષની પ્રધાનતાને પરિણામે તેમાં રહેલી વ્યક્તિ, અનાજ, પાણી, વાયુ વગેરેમાં એ દોષ પ્રધાન હોય છે. એને લગતા રોગો થાય અને એની સારવાર, નિદાન, પરિવર્જન એનાથી અલગ કરવાની હોય છે. ક્ષણાદેર્વ્યાધ્યવસ્થાશ્ચ કાલો ભેષજયોગકૃત. કાળના પ્રકાર કીધા. હવે આપણે એક વખત 4 મહિના પહેલાં વાત કરવામાં આવી હતી કે 1 મહિના પહેલાં ગુરુ ગુણ અને લઘુ ગુણની વાત હતી. એમાં એક વાત કરી હતી કે પેલા દેશી નળિયામાં ચાંદેડું પડતું, ચાંદેડામાં રજકણો ઉડતા, આ રજકણોને એક કણ કહેવામાં આવતું. એ કણને ત્રસરેણું, વંશીન એમ પ્રકાર કરતાં એના 30મા ભાગનું અને એના સૂક્ષ્મથી સૂક્ષ્મ ભાગનું વજન આપણા શાસ્ત્રમાં એ આપેલું છે. હજારો લાખો વર્ષ પહેલાંનું આ વિજ્ઞાન આપણું. તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વજન. હવે તમે જ્યારે આ અભ્યાસમાં ઊંડા ઉતરશો ને ત્યારે ખબર પડશે કે આ શરીરનું વજન તો હોય જ, ઇન્દ્રિયો સ્થૂળ છે એનું વજન તો હોય જ,
મગજ એ તો સ્થૂળ છે, એનું વજન તો હોય. મન, એમાં ઉત્પન્ન થતા વિચારોનું પણ વજન હોય. વિચારો પણ સ્થૂળ છે, તો એ તો સૂક્ષ્મ સ્થૂળના સાપેક્ષમાં આપણને સૂક્ષ્મ લાગે છે, સ્થૂળની સાપેક્ષમાં આપણને હાવ હલકા લાગે છે, વજન વગરના લાગે છે. વજન વગરના નથી, એમાં વજન છે, ભાર છે. બાકી વિચારોમાં જો વજન છે તો વિચાર જ્યાં પસાર થાય છે ને, હવે આપણે ફૂંક મારીએ એટલે હવાના તરંગો અણુ પરમાણુ ધકેલાય ને, એટલે એમાં તો પરિવર્તન આવે. એ તો સમજી શકાય એ વાત છે. બધા અહીંયા જ બેઠા છો ને, આ તો વાત કરું. હું ફૂંક મારું અને અહીં બેઠા છો ને, તો વાત હું ફૂંક મારું અને હવાના તરંગો એકબીજાને ધક્કો મારે અણુ પરમાણુ, એ તો સમજાય એવી વાત છે. પણ આંખો બંધ કરીને હું વિચારું છું અને એ તરંગો એ જ્યાં હેલા છે ને, ત્યાં હવાને વાતાવરણને ધક્કો મારતા જાય છે. સમજાય નહીં. જે દી અહીંયા પહોંચશો ને તે દી સમજાય. અત્યારે નહીં સમજાય, પણ જે દી પહોંચશો તે દી સમજાય કે જેવી રીતે સમુદ્રમાં હોડી જાતી હોય તો કેમ બે ભાગ પાણીના કરીને સડસડ જાતી હોય, એમ જે વિચાર જાતો હોય તો વિચાર આ વાતાવરણ ઉપર અસર કરે છે. એટલું જ નહીં, સૂર્યના કિરણો પૃથ્વી ઉપર, મંગળ ઉપર કે જ્યાં જ્યાં પડતા હોય ત્યાં કિરણો પણ આ મૂવમેન્ટ ઉત્પન્ન કરે છે. આ તો હજી સ્થૂળ વાત, ચિંતનની વાત તો સ્થૂળ વાત. ચિંતન દ્વારા ઉત્પન્ન થતા આંદોલનો, મોજાઓ અનંતકાળ સુધી હાજર હજુ નાશ પામતા નથી. એનો સીધો સાદો અર્થ એવો થયો કે આ બધું જે ઉત્પન્ન થાય છે એ બધું જેમ દરિયામાં સતત કેમ મોજા ઉપર નીચે આમ થતા જ હોય, એમ આ અથડામણો સતત ચાલુ છે. મારામાં તમારામાં આજુબાજુમાં અથડામણો સતત ચાલુ છે. આ અથડામણોના પરિણામે, વિવિધ અથડામણોના પરિણામે, જેવી રીતે કોઈ કારખાનામાં એક બાજુ ધક્કો લાગે, એક બાજુ કપાતું હોય, એક બાજુ એનો હવા પુરાતી હોય, એક બાજુ ડ્રાયર થઈને એક નવી વસ્તુ બનતી હોય, તો જેમ યોગ્ય સંયોગો ઉત્પન્ન થતા એક નવી વસ્તુ તૈયાર થાય છે, એમ આ બધી વેસ્ટેજ જે અથડામણો રખડે છે એ બધી અથડામણો યોગ્ય રીતે જ્યાં સંયોગ ભેગે થાય ત્યાં ભેગે થાય નવી જીવન, નવી આકૃતિ, નવા પરિણામો બધું આપે છે. એ આ બધી નવી આકૃતિ, જન્મ, કાળ, બધાનું જે જન્મવું, એનું મૃત્યુ થવું, આ બધાનું કારણ પણ આ જ છે. હું બોલું છું એ કદાચ શબ્દો સંભળાશે, સમજાશે નહીં, પણ આ બે હું નાખું છું અત્યારે, આ બે નાખું. તો આ જે પૂરી સૃષ્ટિમાં આપણે એને એન્ટ્રોપી કહી,
શક્તિ કઈ, મૂવમેન્ટ કઈ, મોજા કઈ, તરંગ કઈ, એનર્જી કઈ, અથડામણ કઈ, વેસ્ટ જે કેવું શબ્દો કહી શકો. સ્થૂળ દ્વારા, સૂક્ષ્મ દ્વારા, પ્રત્યક્ષ, પરોક્ષ, મારું, તમારું, વનસ્પતિ, પશુ, પક્ષી, પ્રાણી, અલગ અલગ ગ્રહો, નક્ષત્રો બધાની અસરને પરિણામે સતત એક મૂવમેન્ટ ચાલે છે, સતત અથડામણ ચાલે છે. અને જેવી રીતે કારખાનામાં યોગ્ય સંયોગને અંતે એક સારામાં સારી વસ્તુ તૈયાર થાય છે, એવી જ રીતની અત્યારે જે કાંઈ સૃષ્ટિ આપણને જોવા મળે છે એ આનું પરિણામ છે. અને એ નિયંત્રણ કરવાને કારણે, યોગ્ય રીતે નિયંત્રિત થતું હોવાને કારણે મોરના ઈંડામાંથી મોરનું જન્મવું, બાવળના બીજમાંથી બાવળનું જ બનવું, ગોટલીમાંથી આંબાનું ફૂટવું, મનુષ્યમાંથી મનુષ્યનું ઉત્પન્ન થવું, આ બધું સૃષ્ટિના આ કાર્યને કારણે છે. આ વાત અત્યારે જે આપણે કરી ખૂબ જાડી વાત છે, સમજે જેવી વાત છે. ખાલી જ્યારે જ્યારે સમય મળે ને ત્યારે આની પર વિચાર કરવો, યાત્રા કરવી, તો ધીમે 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 કરતાં ખબર પડશે કે આપણી કોઈ હેસિયત નથી, આપણું કોઈ અસ્તિત્વ નથી. આપણે માત્ર પરિણામ છીએ. એકબીજાના ધક્કા લાગવાથી બહુ ભીડ હોય તો ધક્કો લાગીને કેમ તમે 10-20 ફૂટ આગળ વયા જતા હોય, એમ સેજે એના કારણે આ ક્રમ સમજાવવાથી આપણું અહંકાર તૂટી જાય, ઓગળી જાય. તો આ સમજવા શીખવા માટે ક્ષણાદિર વ્યાજ્ય વ્યવસ્થાશ્ચ કાલો ભેષજ યોગ કૃત. તો કાળના પ્રકારો કીધા છે, કાળના વિભાગો કીધા છે. અને જે આ વિભાગો કીધા છે, આ વિભાગો બધા નાનામાં નાનાથી લઈ અને મોટા મોટા કીધા. ક્ષણ આદિ એક ક્ષણ એટલે તમે આંખનો પલકારો કયો, જે કયો એ બરાબર. તો ક્ષણ આદિ એટલે બે બાજુ જવાનું. ક્ષણ હોય ને એનાથી નાનો કાળ બાજુ જવાનું, અને એના મોટા મોટા કાળમાં જવાનું. નાના કાળમાં હોય તો સેકન્ડનો લાખમો, કરોડમો, 10,000 કરોડમો ભાગે ગણવાનો. અને યુગો, યુગાંતરો એમાં પણ જવાનું ક્ષણમાં ને કારણે. તો કાળના જે પ્રકાર છે ને એમાં ક્ષણ આવી. ક્ષણ એટલે સમય. હવે સમયનું માપ હોતું જ નથી. પહેલાં તો સમયનું માપ હોતું નથી. આ તો અનુમાને કરીને આપણે એક કલ્પના કરી છે. કારણ કે કાળ સતત પસાર થનારી વસ્તુ છે, ઊભો રહેનાર વસ્તુ નથી. કાળ સતત પ્રસાર થનારી વસ્તુ છે. તમે સોમવારનું કામરેજનું જે રેકોર્ડિંગ થયેલું છે ખાસ સાંભળી લેજો. એમાં ચલ ગુણ ઉપર વાત કરેલી છે. ખાસ એટલા માટે જોઈ લેજો, જે વાત અહીંયા કહેવામાં આવે છે ત્યાં કહેવામાં નથી આવતી, જે વાત ત્યાં કહેવામાં આવે છે અહીં કહેવામાં નથી આવતી. એના કારણે શું થાય, અહીંની જે પાઠશાળા છે ત્યાંના રેકોર્ડિંગનું અધ્યયન કરે, ત્યાંના વિદ્યાર્થીઓ અહીંના રેકોર્ડિંગનું અધ્યયન કરે, તો બેને ડબલ સમયનો લાભ મળી જાય. એટલા માટે અહીંયા જેનું વિસ્તારથી વર્ણન કરવામાં આવે છે એનું ત્યાં નથી કરવામાં આવતું. એટલે ત્યાંના બધા રેકોર્ડિંગ
તમારે સાંભળવાના, અહીંના તો સાંભળવાના જ, આને રિપીટ તો કરવાનું જ, પણ ત્યાંના ખાસ સાંભળવાના. તો એના કારણે માની લો કે ગયા વખતે ત્યાં જે ચલગુણ ઉપર વાત કરી હતી, તો એ ચલગુણ જ્યારે આપણે તો ચલગુણ આવી ગયો, ચલગુણ પર એટલી વાત નથી કરી, તો એ સાંભળજો એટલે તમને ખ્યાલ આવશે. તો અહીંયા કાળ, હવે આપણને એક પ્રશ્ન તો થવો જોઈએ કે જ્યોતિષ વિજ્ઞાન એક આખું વિકાસ પામ્યું, જ્યોતિષ વિજ્ઞાન આખું વિકાસ પામ્યું. ચરકે એવું કીધું, જે બહાર છે એ બધું આમાં છે. ચરક સંહિતાએ પોતે કીધું, જે બહાર છે આખી દુનિયામાં, વિશ્વમાં, બ્રહ્માંડમાં જે જ્ઞાન છે એ બધું આની અંદર છે. પણ ઘણું બધું જ્ઞાન એવું છે જે આમાંથી બીજે નથી. આ એક જ સૂત્ર આપણને ઘણું બધું કહી જાય છે. એક જ સૂત્ર આપણને ઘણું બધું થઈ જાય છે. આમાં ક્ષણ શબ્દ આપ્યો એટલે કાળ શબ્દ આપ્યો. હવે કાળને માપતા આવડી જાય, કાળને ઓળખતા આવડી જાય. જેવી રીતે આપણે વાયુના ગુણો ભણ્યા, તત્ર, વૃક્ષ, લઘુ, શીત, ખર, સૂક્ષ્મ, ચલન, વાયુના ગુણો ભણ્યા. એમાં એક એક ગુણ ઉપર થોડું થોડું વિવરણ જોઈએ. માની લો વૃક્ષ ગુણ છે તો આ ચલ ગુણ એનું વિવરણ જોઈએ. તો એક ગુણ એનું વિવરણ એ સમજવાને પરિણામે આપણને વાયુ સમજાવે. એના પરિણામે આપણે વાયુની સારવાર કરી શક્યા. તો આપણે ધારીએ ત્યારે વાયુને વધારી શકીએ, ધારીએ ત્યારે વાયુ ઘટાડી શકીએ, ધારીએ ત્યારે વાયુને પ્રાકૃત કરી શકીએ. એ શીખાતો. તો વાયુના ગુણો શીખવાથી વાયુની સારવાર કરી શકીએ છીએ. એ ક્ષણ આદિ એટલે કાળ. કાળને જાણવાથી, કાળને ભણવાથી, કાળના વિભાગને સમજવાથી કાળને વર્તમાન, ભૂત અને ભવિષ્ય એને આપણે પામી શકીએ, જાણી શકીએ. જોજો, એક શબ્દની અંદર આખું શાસ્ત્ર સમાયેલું છે. અત્યારે ક્ષણ શબ્દની અંદર આખું જ્યોતિષશાસ્ત્ર આવી ગયું. આટલી દ્રષ્ટિ હોવી જોઈએ. અહીંયા ક્ષણ આવી અને આખું જ્યોતિષશાસ્ત્રનો આખો વિભાગ. જો આ ક્ષણને આપણે સમજીએ તો જ્યોતિષશાસ્ત્ર સમજાય. તો આમાં એટલા બધા રહસ્યો ભરેલા શબ્દો પડ્યા છે કે એક એક શબ્દ પાછળ એક એક વિદ્યા આખી, એક એક શબ્દ પાછળ એક એક ગ્રંથ આખો, એક એક શબ્દ પાછળ આખો વિભાગ ઊભો થયેલો છે. એને સૂક્ષ્મમાં 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 સૂક્ષ્મ કરી અને આમાં આપ્યું છે. તો અત્યારે આપણે ક્ષણને સમજવા પ્રયત્ન કરીએ. પહેલાં તો ક્ષણ નામનું કાંઈ કાળ છે તો કાળ તમે શું કાંઈ ન માપી શકો, પસાર થતો જાય. આ તો ઋષિ મુનિએ, આપતા પુરુષોએ પોતાના સતત ચિંતન આદિને કારણે, ખૂબ મથામણને કારણે, જેવી રીતે બાળકની જિજ્ઞાસા સંતોષવા માટે સૂરજ કેવો હોય તો એને ગોળ ચકરડું દોરી એને બતાવ્યું કે દીકરા આને સૂરજ કહેવાય, અને પાછા લીટા કર્યા, આ લીટા એને કિરણો કહેવાય. દાદા જેવી રીતે બાળકને સમજાવે એમ ઋષિ મુનિઓએ આપણને સમજાવવા માટે આવી રીતે બિચારા કેમ કરેલ્યો, વિચાર કરી લ્યો. અંધારામાં બેઠો બેઠો દાદા સૂરજ કેમ બતાવી શકે કહો? તો દાદાએ બાળકને સૂરજ બતાવવા માટે જે પોતાની થાતી પ્રયત્ન કર્યા, અને કાલી ઘેલી ભાષામાં બાળક જે કાંઈ થોડું ઘણું સમજો તે સૂરજ આવો હોય, ગોળ હોય, આમ હોય ને એને આખું ને એવું દોર્યું. એમ આ લોકોએ આપણને આપવા માટે આ બધું એમાં ક્ષણ આપી દીધું. તો ક્ષણમાં આપણને સમજાવ્યું ક્ષણાદિ, ક્ષણ આદિ એટલે ક્ષણ, કાળ. તો કાળ છે ને, આમ તો જોઈએ તો કાળ કોઈ દ્રવ્ય નથી. કાળ કોઈ દ્રવ્ય નથી. અને બીજી રીતે એમ કહી શકાય કાળ જ બધું કરે છે.
કાળ કોઈ દ્રવ્ય નથી. આમ જોઈએ તો કાળ હું પૃથ્વી જળ તેજ વાયુ આકાશ એવું કાંઈ મળશે? એવું કાંઈ નહીં મળે તમને. તો કાળ નામની કાંઈ વસ્તુ મળતી નથી. અને બીજું, સર્વ કરતા હરતા કાળ છે પાછો. 9 મહિને ગર્ભ પ્રાપ્ત થયા પછી પ્રસૂતિ કરનાર કોણ છે? કાળ છે. બીજને જમીનમાં નાખો, બહાર કાઢનાર કોણ છે? કાળ છે. કાળ નામનું કાંઈ અસ્તિત્વ દેખાતું નથી, છતાં સર્વ કરતા હતા તમને કાળ દેખાશે. તો આ કાળની અંદર આટલું ઊંડાણ પડેલું છે કે એને તમે લંબાવતા જાઓ તો ભવિષ્યમાં હજારો લાખો વર્ષો, કરોડો વર્ષો ભવિષ્યના આપણને દેખાવા માંડે, વર્તમાનમાં અને ભૂતકાળના. આ જ કાળના આધારે આપણે જોઈ શકીએ. આ બુદ્ધિ આપણને ઋષિમુનિએ આપી છે. પણ આપણે અલ્પ બુદ્ધિ, અલ્પ સ્મૃતિ, અલ્પ આયુષ્ય અને એમાંય રજોતમો ગુણથી આવૃત આપણે એની વાતો સમજવા માટે એક તો ઈ સૂરજને કાગળમાં બતાવ્યો. હવે એ સૂરજ કાગળમાં બતાવેલા સૂરજમાં પણ અલ્પ બુદ્ધિ, અલ્પ સ્મૃતિ, અલ્પ આયુષ્ય, રજ ને તમ ગુણથી યુક્ત આપણે એવા એ કાગળના સૂરજને પણ જેવો છે એવો કાગળનો સૂરજ સમજી શકતા નથી. હું બોલું સમજાય છે ને? એના પરિણામે જે વિદ્યા જેવી છે એવી સમજાતી નથી. આજે બધી વિદ્યાઓમાં તમને પાખંડી દેખાશે. બધી વિદ્યાઓમાં પાખંડી દેખાય. શું કામ પાખંડી દેખાય? કે વિદ્યા તો બધી વિદ્યા બેસ્ટ જ હોય. જ્ઞાન હંમેશા શુદ્ધ સોના જેવું જ હોય. જ્ઞાનમાં કોઈ દિવસ અસત્ય હોતું જ નથી. પણ એ જ્ઞાનને હાથમાં ચાલનાર વ્યક્તિના આધારે એના પડછાય એના ઉપર પડે ને એનો ઉપયોગ એવો કરે છે, એના પરિણામે એવું થાય છે. તો ક્ષણ શબ્દથી આપણે પૂરેપૂરા કાળને પામી શકીએ એવી ભગવાન ધન્વંતરીને પ્રાર્થના કરવી પડે. કારણ કે આપણી કોઈ ઓકાત નથી કે આ એક શબ્દમાં આપણે સમજી શકીએ. ક્ષણ આદિ, પછી વ્યાધિ. વ્યાધિ એટલે રોગ. અવસ્થા, બાળક, યુવાન, વૃદ્ધ. હવે આ બધું જે છે ને, ક્ષણ, વ્યાધિ અને અવસ્થા, આમાં જે કહેવામાં આવ્યું છે આપણા સ્થૂળ શરીરની વાત કીધી છે. આમાં જે કહેવામાં આવ્યું છે આપણા સ્થૂળ શરીરની વાત કીધી છે કે આપણા સ્થૂળ શરીરની અંદર રોગ થયો તો કેટલા સમયથી થયો છે, કોને થયો? બાળકને થયો, વૃદ્ધને થયો, યુવાનને થયો. તો એના પ્રમાણે ભેષજ એટલે કે ઔષધ, સારવાર, એનો જો યોગ કરવામાં આવે તો એ રોગ દૂર થાય. એને વમન છે, વિરેચન છે, બસ્તી છે, કઈ ઋતુમાં આપવી. ક્ષણાદિર્વ્યાધ્યવસ્થાશ્ચ કાલો ભેષજ યોગકૃત. તો કાળ એટલે કે સમય, વ્યાધિ એટલે રોગ, અવસ્થા એટલે બાળક, યુવાન અને વૃદ્ધ. આ બધાનું જે ચિકિત્સા, જે ભેષજ દ્વારા સારવાર કરવામાં આવે છે એનું ઉત્તમ રીતે જ્ઞાન, યોગ્ય રીતે યોગ કરી અને જો આપવામાં આવે તો રોગ દૂર થાય. જો આ જ્ઞાન હોય તો જ રોગ દૂર થાય. કાળનું યોગ્ય રીતે જ્ઞાન હોય, વ્યાધિનું જ્ઞાન હોય. વ્યાધિ એટલે દાખલા તરીકે પાંડુરોગ થયો હોય તો પાંડુરોગ થવાના નિદાનો, પાંડુરોગના લક્ષણો અને એની ઊંડાણ અને એના કારણે થતા ઉપદ્રવ વગેરે
એની વ્યાપ્તિ સંપ્રાપ્તિ. તો એ જ્ઞાન સમ્યક રીતે હોય તો કાળ વ્યાધિ અવસ્થા, બાળક, વૃદ્ધ વગેરે. પછી કાળમાં ઋતુઓ પણ આવે, શિયાળો, ઉનાળો આવે, શરદ, હેમંત વગેરે આવે. કાળની અંદર વાયુપિત્ત કફના દોષ, પ્રકોપને પ્રશમ કાળ પણ આવે. તો આ બધું જ્ઞાન જો સમ્યક રીતે હોય તો ભેષજ યોગકૃત, યોગ્ય રીતે ભેષજને આપણે વાપરી અને રોગને નિર્મૂળ કરી શકીએ. તો આપણને શબ્દના માત્ર ઈશારાથી ઘણું બધું વિચારવાનું આપણને કહી દીધું છે. ક્ષણથી કાળ, કાળથી આખું જ્યોતિષ આવી ગયું. વ્યાધિથી રોગ, વ્યાધિથી આખું આયુર્વેદ આવી ગયું. અને અવસ્થા, અવસ્થા એટલે માણસનું જન્મથી માંડી અને મરણ સુધી. તો આ માત્ર માણસનું તો આપણે ભણીએ છીએ, પણ એમાં પશુ, પક્ષી, પ્રાણી, પૃથ્વી વગેરે ગ્રહો પણ એમાં આવી ગયા. આવડે મોટી આ વસ્તુ આપણને એક નાના એવા સૂત્રમાં આપી દીધું કે ક્ષણાદિર વ્યાધ્યવસ્થાશ્ચ કાલો ભેષજયો. ફરીવાર ભગવાન ધન્વંતરીને, અશ્વિની કુમારોને પ્રાર્થના કરીએ કે આપણને આટલું અગાધ શાસ્ત્ર પાત્રતા ન હોવા છતાંય આપણને આપ્યું. એ પચાવવા માટે યોગ્ય બુદ્ધિ, તર્કશક્તિ, જિજ્ઞાસા અને અનુકૂળ સમય આપે. દરેકને ભક્તિ કાર્ય કરવું છે, દરેકને ધાર્મિક થવું છે, દરેકને સુખી થવું છે, દરેકને પરોપકાર કરવો છે, દરેકે નિરોગી રહેવું છે, દરેકને બધું આનંદથી રહેવું છે, ભાઈચારાથી રહેવું છે. આ બધાની મૂળભૂત ઈચ્છા છે. પરંતુ પોતપોતાના કર્મના કારણે અનુકૂળતા મળતી નથી. જેની જેવી પાત્રતા હોય એને એવી આ બાબતમાં અનુકૂળતા આવે છે. એટલે કદાચ આપણી પાત્રતા ન હોય તો આ પાત્રતા લાવવા માટે સરળતા, સહજતા, નિરાભિમાનતા, સમર્પણ, આ બધા ગુણો એવા છે કે એમાં પાત્રતા જન્મે અને ભગવાન ધન્વંતરી કૃપા કરે તો આ કાર્યમાં સતત સુખી, સંતોષ અને સાહજિક જીવન જીવી શકાય. એના માટે બુદ્ધિ આપે. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મહાવિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શાસ્ત્ર